અને બધા સમાચારો કહેતા. શ્રીજી મહારાજ આદર થકી સાંભળતા અને બહુ અંતરમાં આનંદ થતો. સંતની સભાને પણ ભક્તજનો બધા ભાવ અને પ્રેમથી પગે લાગતા દૂરથી. શ્રી હરિ કહે એ પ્રમાણે ઉતારો કરીને પાછા સભામાં આવીને બેસતા. અને બધા જ હરિભક્તો ધર્મ અને નિયમમાં તત્પર રહેતા. શ્રીજી મહારાજ કહેતા જેટલો સત્સંગ કાચો હોય ને તેટલું અંતરમાં સુખ નહીં રહે. કેવો સત્સંગમાં દ્રઢ કરો, મજા આવશે બહુ. અંતરમાં દુઃખ માત્ર ટળી જશે. સત્સંગમાં જેટલા તમે મજબૂત થશો ને, જેટલું ઢીલું રાખશો ને એટલી મજા નહીં આવે. અને જેટલું દ્રઢ રહેશો નિયમ ધર્મમાં, અંતરમાં સુખ થશે. કુસંગનો જેટલો પાસ છે તેટલો મહારાજ કે બ્રાહ્મણના ઘરમાં ભંગ્યો ઘૂસી ગયો ને એમ જાણવું ગયો. વાતો લખીએ ને આમાં સત્સંગી છીએ જેટલો કુસંગનો પાસ એ આપણા ઘરમાં ઓલ્યો સોપત ચંડાળ ભંગી ઘૂસી આવ્યો હોય. ભંગી ઘરમાં આવે તો આપણે ફાવે કયો તો આવા ડૈયા આપણે એને. સત્સંગમાં જેટલો કુસંગ છે ને એમ સમજજો. કાચો કે પાકો સત્સંગના યોગે કરીને બધું સમજાય છે. આ સત્સંગ છે સરસ મજાની આરસી જેવો, એટલે આરીસા જેવો છે. પોતાનું મોઢું આરીસા વગર ખબર પડે નહીં. એમાં પણ શ્રી હરિ કહે છે માનરૂપી એક ઝેર છે. એ જેમાં આવે એ સંતમાં બ્રહ્માને પણ દુર્લભ એવા ઉત્તમ ગુણો હોય તે બધા દોષરૂપ થઈ જાય છે. જો માન આવ્યું તો સાધુમાં પણ મહારાજ કે જો માન આવે ને તો દોષ બધા બગાડી નાખે. આ ગુણ છે ને એ બધા દોષરૂપ કરી નાખે છે. અને ગુણ છે એ જેમ પોતામાં મોટપ આવે, સદગુણો આવે, એમ નિર્માનીપણું આવે. સંતને દિનાધીન થઈને રહે. અને આવું જ્યાં સુધી રહે ત્યાં સુધી એના જીવનમાં ગુણો શોભે છે. શ્રીજી મહારાજ કે હે સંતો ભક્તજનો, એક જ દિવસનો સાધુ થયેલો હોય, હાવ નવો ગભરું જેવું હોય. કેવું હોય? નવો સાધુ થયો હોય ને બિચારાને કાંઈ ન હોય, હાવ ગભરું. આમ કયો આમ કરો ભલે. એવા સાધુનો પણ શ્રીજી મહારાજ કે એક રંચ જેટલો જો દોષ લીધો, અભાવ લીધો, તો શ્રીજી મહારાજ કે કોટી કલ્પથી સત્સંગ કર્યો હોય ને એનો સત્સંગ બધો ભંગ થાય છે. એવું છે. અને અપરાધ ભગવાન અને સંતની પાસે ગયાથી છૂટતો નથી. જેનો અપરાધ કર્યો છે એની પાસે જઈ અને નમ્ર બનો તો જ એ અપરાધ છૂટે છે. પોતે સમાધિનિષ્ઠ હોય તો પણ સંતના દાસ થઈને વર્તે એની મોટાઈ સાચી છે. આવી શ્રીજી મહારાજ સારંગપુરમાં રહી અને ખૂબ વાતો કરેલી છે. કીર્તન, ભજન, કથા, વાર્તા. દિવસમાં 2 વખત ફલ્ગુ નદી છે ત્યાં શ્રીજી મહારાજ સ્નાન કરવા જતા. ત્યાં પણ શ્રીજી મહારાજ ભક્તજનોના ધ્યાનને માટે ખૂબ ઘોડા દોડાવતા. ઢોલ નગારા વાગતા. શ્રીહરિનો અશ્વ દેખીને કાઠી રાજાઓ આશ્ચર્ય પામતા કે આવું તો કોઈને આવડે નહીં. હો, નદીમાં 4 ઘડી તો નાતા શ્રીજી મહારાજ. 4 ઘડી એટલે ઓછામાં ઓછું 1.5-2 કલાક જેવો સમય થાય. ખૂબ ના કીર્તનો ગવાય ને લાંબી લાંબી નદી હોય ને આમ 1.5 કલાક નાતા હોય. એટલે ઉપર મહારાજ નાતા હોય, પછી સંતો નાતા હોય, પછી હરિભક્તો. આમાં લખ્યું 5 ગાઉ સુધી નદીમાં બધા સંતો ને હરિભક્તો ને મહારાજ ને બધા નાતા હતા. લ્યો, પરસ્પર પાણી ઉડાડે અને સ્વામી નારાયણનું નામ ઉચ્ચારતા ઉચ્ચારતા નાતા હતા. એમને એમ નહીં, પાછા સ્વામિનારાયણ ભગવાનનું નામ ઉચ્ચારણ કરતા કરતા 5 ગાઉ સુધીના એરિયામાં નદીમાં એ બધા નાતા હતા અને પાણી ઉડાડે ને કીર્તનો ગાય ને ધૂન બોલે. કેવી મજા હશે હો કાનજીભાઈ. હવે છે એ આપણે સાંભળીને રાજી થાય તો ભલે ભાઈ, મહારાજ કરતા આવું. પછી નાઈ વસ્ત્ર પહેરી અશ્વ ઉપર બેસી અને મુકામ ઉપર આવ્યા. બ્રહ્મચારીજી રસોઈ બનાવી. સરસ મજાની જલેબી, મોતિયા, દૂધપાક, પૂરી, ભજીયાનો થાળ પ્રભુ પ્રેમથી જમ્યા છે. સંતો ભક્તજનોને બધાને જમાડ્યા.
એમ કરતા કરતા સંધ્યાનો વખત થયો એટલે શ્રીજી મહારાજ ઊભા થઈને ધૂન બોલાવતા. હો, ઊભા થઈને મંચ હોય ને મહારાજને બેસવાનો, એના ઉપર બેસી રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ, હજારો માણસો સંતો બધા આમ તાલી વગાડે. મહારાજ પોતે બોલાવે ધૂન, બધા જોશથી ઝીલે. બધા ઘણી વાર સુધી ધૂન બોલાવી, પછી બધાને બેસાડ્યા. મહારાજ કે હવે સંતો ભક્તજનો સાંભળો, હરિભક્તો હરિભક્તની રીતમાં વર્તવું અને સંતોએ સંતોની રીતમાં વર્તવું. રીત ભૂલવી નહીં પોતપોતાની. આવતીકાલે ફૂલડોળનો ઉત્સવ છે. મહારાજ કે જગતના જીવો લાજ મર્યાદા મૂકી અને ફાવે એવા તોફાન કરે છે. હવે નથી કરતા, કરે હોળીમાં તોફાન ઓછું થઈ ગયું. હવે પહેલા તો એવા રંગતા રંગતા વાત મૂકી દો. અરે ઓલે શું કલર હરખો ન મળે ને તો ગારામાંથી પાણી ભરી ભરીને ઉડાડતા. એ અમને ખબર છે. અમુક વર્ષો પહેલા હોળીમાં એવું તોફાન થતું. એનાથી થોડાક આગળ જાઓ ને તો મેં એક જગ્યાએ જોયું, રસ્તામાં પાણાની દિવાલ બનાવી નાખતા. એનાથી છોરા જુવાનિયા ભેડા થઈને શું કરતા ખબર તમને? ખેડૂતના ગાડા ઉભા હોય ને ઘરની આગળ આંગણામાં, બળદ ગાડા, તો એ બળદ ગાડા ઉપાડી જાય, તાણી જાય, પોતે જૂતે પાછા બળદ થઈને ગાડાને લઈ જાય આગળ. રસ્તામાં ક્યાંક ઝાડવા હોય ને લીમડા ને વગેરે, ઝાડવામાં ગાડું આખું અધર ચડાવીને રાંઢોથી બાંધેલો. કેટલા હેરાન થતા હશે. એવું મારા કરતા છોકરાઓ. ઓલો આવે તો ગાડું રસ્તામાં ગાડું લટકતું હોય, ઉતારવું કેમ એને? લો, એમાં મજા આવતી. લે અને અમુક જગ્યા તો અમે નજરે જોયું છે, ગધેડાના પૂછડામાં ડબ્બો બાંધે ને એમાં ફટાકડાની હેર નાખે છોરા. લે, એ તમારું શું બગાડ્યું? તમારું કયો ગધેડા તમારું શું બગાડ્યું? કયો શું કામ હેરાન કરો એને? મહારાજ કે આ જે જગતનો આનંદ છે ને એ આપણામાં ન ખપે. હો, આપણા ભગવાનના ભક્તોમાં એ જરાય ન જોઈએ. બિચારા અબોલા જીવને શું કામ તમે હેરાન કરો? તમે હોળીનો આનંદ મનાવો ને એની શું દશા થતી હશે પછી એ કયો? એટલે આવું અમારા આશ્રિતો મહારાજ કે ન કરે ક્યારે પણ. દારૂ પીધો હોય અને કેવો ગાંડો થાય છે, હે, એવી અમુક અમુક જગ્યાએ આવી મસ્તી આવી જાય છે માણસોને. મહારાજ કે 8 જગ્યાઓ એવી છે કે વગર પીધે દારૂ ચડે. લે, દારૂ પીધા વગર નશો ચડે. ને એવી કેટલી જગ્યાઓ હશે તમને ખબર પડશે કાનજીભાઈ? દારૂ પીધા વગર નશો ચડી જાય. નશો ચડ્યો જોરદાર. મહારાજ લખ્યું આમાં. એક તો શ્રીજી મહારાજ કે વિવાહ, પેલું એ લખ્યું. લ્યો, આમ તો 8 ઠેકાણા છે કે અંતરની વાત છુપી ન રહે ત્યાં કને. પેલો વિવાહ લખ્યો. અને સંતો કે વિવાહ એટલે 20 વાહ. એક વાહ લાગુ પડ્યો હોય તો ગુડા દુખે કે ન દુખે? એમ છે ને, 20 જાતના ભેગા વાહ લાગુ પડે ક્યાંક શું દશા થાય? પછી કૂદવા જ મને ને શું કરે? એ લો 20 વાયુ લાગુ પડ્યો એને. અને લગ્નમાં કેવા નાચતા હશે, તમને ક્યાંક જાતા ખબર પડતી. એવા નાચે ભામ ભૂલી જાય. એવો નશો ચડે છે ને. અરે લગ્ન કરતા હશે ને તો ખબર નહીં, ખાલી જુએ એને નશો ચડી જાય. અરે એક જગ્યાએ લગ્ન થતા હતા, કોઈક બાવો જાતો હતો. અમને બાવો, એ તો સાધુ હતો ને, ભગવાન કપડા વારો. પણ હારો જાન જોઈ ગયો મારો. અમને ઢોલ વાગતા હોય ને આવું બધું જોઈ ગયો. એને મારે હોશ થઈ ગયું. મને મારે ઢોલ વગાડ્યો તો કેમ થાય? એ તો બાયડી જોઈ બધું જોઈ તઈ ઢોલ વાગે કે એમને થોડો વાગતો હશે. પણ હારો એ વિચારમાં ને વિચારમાં એક ખેડૂતની વાડી ગયો અને કુવાની બાજુમાં ક્યાંક હુઈ ગયો. વટ સારું હશે થયો. એમાં નીંદર આવી ગઈ દિવસના. એમાં સ્વપ્ન આવ્યું અને સ્વપ્નમાં હારે ઢોલ વગાડ્યો. એટલે એમાં સ્વપ્નમાં હારું ઢોલ વગાડતા વગાડતા મારું કુવામાં પડી ગયો પાછું. પછી ખેડૂતોને ખબર પડી આ કોઈક પડ્યું કુવામાં, એટલે જલ્દી જલ્દી આવ્યા. પછી કાઢ્યો અહીંથી. બાવાને કીધું ક્યાં હુઆ? कुएं में क्यों गिर गया? तो कि मारी एक बात सुनो, स्वप्ना की सुंदरी मुझे कुआं में डाल दिया तो जिसके प्रत्यक्ष से मिला उसका क्या हवाल कर ले? स्वप्ना की सुंदरी मुझे कुआं में डाल दिया तो जिसको प्रत्यक्ष से मिला हुआ उसका क्या हाल होगा? क्या
એટલે વિવાનો મહારાજ કે આવો એક નશો છે એવા આમ તાનમાં ચડી જાય, એ પ્રસંગ જ એવો છે મહારાજ કે એમ દારૂની જરૂર ન પડે હો, એમને નશો ચડે. અને બીજું શ્રીજી મહારાજ કે હોળીના દિવસો પણ એવા છે, ફાગના દિવસો, એમાં પણ માણસ જેમને તેમ ગાંડા થાય છે. બીજું ભાંડ ભવાઈ જોવામાં ત્યાં પણ કાંઈ ઠેકાણું રહેતું નથી. આ બધા ઠેકાણા છે એવા. બીજી જુવાન સ્ત્રી એ પણ જુદો નશો ચડાવે છે. બીજું આરીસો, એની સામે જુઓ ને તો માણસ ગાંડો થાય હો. એ માં ડગવા માંડે, લો જુએ એટલે માં દેખાય તો પોતે ડગાવે. કરે કે ના કરે? આમ લખ્યું હોય દર્પણ છે એ એવું છે કે એની સામે માણસ હોંખણો ન રહે. એમ જોજો તમે, એ કંઈક કરવા મંડી જ પડે. હોંડા ઊભી હોય ને એનો આરીસો હાથમાં આવી જાય ને તો એ કંઈક કરવા મંડી પડે, લો ઠીકઠાક કરવાનું ચાલુ કરી દે એમ. તો એમાંય છે થોડોક નશો. અને બીજું નાનું બાળક, એની આગળ માણસ હોંખણો નહીં રહે. જોજો એ કાંઈક કરવા મંડી જશે. નાનું બચ્ચું આવશે ને તો એ કંઈક આપણું બેલેન્સ એ ચૂકાવી નાખશે, એમ જાય ને છોટું છે છતાં પણ. તો શ્રીજી મહારાજ કે બીજું જડ છે, એમાં જે મનને નિયમ રાખે એને દેવ જેવો જાણવો, એને દેવ કહેવાય, શ્રેષ્ઠ. કે આટલી જગ્યાએ પણ પોતાના મનને એ નિયમમાં રાખી શકે છે. તો શ્રીજી મહારાજ કે આ બધી જગતની વાતો છે. ભગવાનના ભગત થયા તેમણે તો ઇન્દ્રિયો, અંતઃકરણ અને દેહને નિયમમાં રાખવાના. ઇન્દ્રિયોને નિયમ રાખવી, અંતઃકરણને નિયમ રાખવું અને દેહને પણ નિયમમાં રાખવો. અને જેટલું શ્રીજી મહારાજ કે નિયમમાં રહેશે એટલું સુખ, અને જેટલું નિયમ બારું થશે એટલું સત્સંગમાં દુઃખ આવશે. બહુ સુંદર મહારાજે વાતો કરી. તેને સાંભળીને સંતો અને હરિભક્તો બોલ્યા કે મહારાજ, અમારે તો તમારા વચનમાં જ વર્તવું છે ને એમાં જ સુખ કે દુઃખ જી આવે એને ખુશીથી સહન કરવું છે. બસ આપણા વચનમાં રહેતા સુખ આવે તો સુખ અને દુઃખ આવે તો દુઃખને પણ સહન કરવું છે. સંતો ભક્તો કે મહારાજ, માયાને આધીન રહીને આજ દિવસ સુધી કેટલાય દેહ ધારણ કરી લીધા, પણ સંસારનું દુઃખ ઊભું જ પડ્યું છે. હો, કેટલા દેહ ધારણ કર્યા, કઈ સંખ્યા છે? જીવ કેટલા દેહ ધારણ કરી આવ્યો, ગણતરી નથી. પણ સંસારનું દુઃખ પડ્યું જ છે. તમે ગમે એટલી કોશિશ કરો, ટળવાનું નથી. સંસાર કોને કહેવાય કહો તો? કેટલાક એમ કે ગ્રહસ્થાશ્રમ, તો એ તો ગ્રહસ્થાશ્રમ કહેવાય. સંસાર કોને કહેવાય? કેટલાક કે સ્વામી અમે સંસારમાં પડ્યા, એટલે સમજાય ને, એમ કે અમે સંસાર પડ્યા. તો અમે કીધું અમે ક્યાંય બારે છીએ, સંસારમાં છીએ અમે ક્યાંય. આપણે બધા સંસારમાં જ છીએ. સંસારનો અર્થ શું જાણો છો તમે કોઈ? મણિલાલભાઈ, સંસાર કોને કહેવાય? ના પાડે, ના પાડે. જયંતિભાઈ, સંસાર કોને કહેવાય? કહો તો ખરા. કથા સાંભળો છો પણ કાંઈ મનમાં નહીં રાખતા હોય. નહીં તો આટલી હાવ સેલું આ તો ખબર પડી જાય ને. સંસાર એટલે શું? સંસરતી ઇતિ સંસાર, હારી રીતે જન્મે ને મરે, જન્મે ને મરે, એને કહેવાય સંસાર. હવે સમજી ગયા? અર્થ આવડ્યો? જન્મવું ને મરવું એને કહેવાય સંસાર. હવે આપણી સંસારને વિરામ પમાડવો છે, તો જન્મ મરણ થકી રહિત થવું છે. થોડાક ઉપર ચડી જાઓ ને. એમ સંસાર રૂપી સાગર છે, જન્મ ને મરણ. સંતો કે મહારાજ, માયામાં રહી અને વર્ષોથી જન્મ મરણ દેહ ધારણ કર્યા, પણ સંસારનું દુઃખ મટ્યું નથી. તમે કદાચ એમ માનતા હશો કે અમારું સંસારમાં કાંઈ દુઃખ નથી, તો નથી એમ કહો તમે. કદાચ તમારે ત્યાં સંતાન ન હોય ને સંતાન આવે ને કદાચ મરી જાય તો કેવું દુઃખ આવે એ કહો. પતિ પત્ની રહેતા હોય બરાબર ને એકાદ જણનું મૃત્યુ થઈ જાય, દુઃખ આવ્યું કે ના આવ્યું છે કે નહીં? એમ તમને ભલે ન આવે, હું કહું એમ કહું, ભગવાનની પ્રાર્થના કરીએ, પણ એ આવવાનું છે, કોક દી તો આવશે. કેવું ભયંકર દુઃખ છે ખબર છે સંસારમાં. એક માણસ હરિભગત જ હતો. આમ તો એકનો એક છોકરો, એની ઘરવાળી ગુજરી, પછી એની ઘરવાળી મળે એમ હતું. સામેથી કોઈક બાઈ આવી, પણ એને એમ કીધું કે વળી આ મારા દીકરાની ઉપાધિ થાય, એના કરતા કાંઈ નહીં એમ. તે બિચારાએ લગ્ન કર્યા નહીં, બીજી પત્ની ઘરમાં વસાવી નહીં,
પોતાના દીકરાના સુખને વાસ્તે, દીકરાને ભણાવી ગણાવી મોટો કર્યો હોય, પછી લગ્ન કર્યા ને, લગ્ન કરીને 5 દિવસ થયા અને છોકરો છૂટો થઈ ગયો. હવે અમે મારે વિચાર કરો તમે, દીકરા માટે આખું પોતે જિંદગી બ્રહ્મચર્ય પાડ્યું, હો, દીકરાના સુખને વાસ્તે. પણ લગ્ન કરીને 5 દિવસમાં છૂટો થઈ જાય તો બાપને શું થતું હશે? બાપ પાસે સંપત્તિ ઘણી બધી હતી, સમજ્યા ને? એવો ખીજાણો એનો બાપ કે દીકરા માટે મેં આટલું કર્યું, મારી આખી જિંદગી હાથે રોટલા ઘડીને ખાધા ને ખવડાવ્યા, એને લગ્ન કરાવ્યા, બસ છૂટીને ભાગી ગયો, 1 ટકો ના આપું છોકરાને. એવો બાપ ખીજાણો. એ કે ભુજ નન્નાણ દેવને દઈ દઈશ મારી મિલકત બધી, કે સમજાય કે નહીં, પણ આને ના આપું. વિચાર કરો તમે, એને કેટલું મનમાં થયું હશે એમ. લગ્ન કરીને 5 દિવસમાં છૂટા લ્યો. હવે આ ડોહો ન ખપે ઘરમાં. વિચાર કરો તમે, સંસારમાં સુખ છે તો આપણે ના આવે, ભગવાન ન દે, પણ કઈ નક્કી નહીં ક્યારે કેવું આવી પડે. સંતો કહે છે મહારાજ, માયાને આધીન રહીને કેટલા દેહ ધારણ કર્યા, પણ દુઃખનો અંત આવ્યો નથી. ભગવાન શ્રીહરિ સંતો અને હરિભક્તોના વચન સાંભળી અને બહુ પ્રસન્ન થયા છે. શ્રીજી મહારાજ કે, જુઓ ભક્તો, સૌ હરિભક્તોને હવે તમને અમારે રંગે રમાડવા છે. જેના ચિત્તમાં રંગ રહેલો હશે ને એને રંગે રમાડવા છે, બીજા નહીં રમાડીએ. મહારાજ વાતો અલૌકિક કરે. જેના અંતરમાં સત્સંગનો, સંતો ભક્તોજનો મહિમાનો જેને રંગ ભર્યો છે ને એને અમારે રમાડવા છે. બાકી જેના અંતરમાં રંગ નથી એ છેટારીને દર્શન કરજો, કે વચમાં આવતા નહીં, કે લે એને મહારાજ ના પાડ્યો. જેટલો જેમાં ધર્મ છે એ અમને ગમે છે. એમાં બોટાદના એક હરિભગત રંગના રંગેડા લઈ આવ્યા અને બિચારા આખી રાત્રિ રંગ બનાવ્યો હતો. શ્રીહરિ આવીને રંગ જોયો અને બધો રંગ એમ ઘાટો ઘાટો બનાવીને લઈ આવ્યા હતા. મહારાજ બહુ રાજી થઈ ગયા. હો, મહારાજ કે આ હરિભગત બહુ મોટી સેવા કરી છે અને આ રંગ અમે ઉડાડશું, કે રંગ ઘાટો છે, જેટલો રંગ છે ને એટલું હજી બીજું પાણી જોશે. મહારાજ કે હો, પાણી હજી ભરો કે ત્યાં કને. અને મહારાજ કે અમે જ્યાં સુધી રંગ ઉડાડીએ ત્યાં સુધી આમાં પાણી ભર્યા જ કરવાનું, કે હો, ખાલી થવા ન દેવાનું, પાણી ભરવાનું ચાલુ જ, પાણી ઉમેરતા જ જવાનું. કે મહારાજ કે રંગ રમતા હોઈએ, જમાવટ થઈ હોય અને રંગ ખૂટી પડે તો અમને મજા ના આવે જરા. હો, અને અમે ક્યાંક પીરસતા હોય ને જમવાનું ખૂટી પડે ને તો મહારાજ કે અમારું મગજ જાય, કે આનંદ બધો જતો રહે, કે એટલે કઈ ખૂટવું તો ન જોઈએ. પછી શ્રીજી મહારાજ સ્નાન કરી જમી સંતોને બધાને પીરસીને જમાડ્યા છે. પછી શ્રીજી મહારાજ કીધું, સંતો અને વિધવા બહેનો એને રંગ રમવો ઘટતો નથી, એને સદાચાર રાખવો. સંસારી હોય એ ભલે રમે. ત્યારે સંતો કે મહારાજ અમે રંગ રમશું, જગતમાં જે ત્યાગી છે કેટલાક, એની પ્રવૃત્તિ અને અમારી પ્રવૃત્તિ અલગ છે. એને અંતરમાં ભક્તિ નથી હોતી, ભક્તિ તજી દીધી છે. અને અમારે તો મહારાજ તમને રાજી કરવા છે અને તમે કયો એમાં જ હિત માન્યો છે. મહારાજ ના પાડે છે રંગ રમવાનું. તો સંતો કે મહારાજ તમારી સાથે રંગ રમવામાં શું વાંધો? કયો સત્સંગ બહારના ત્યાગી છે ને એ મનમુખી થઈને વર્તે છે, ધર્મ કોઈ રાખતા નથી, અધર્મમાં વર્તે છે, વૈરાગ્યનું ઠેકાણું નથી, તમાકુ અને બીજી પણ અભક્ષ વસ્તુનું સેવન કરે છે, હીર કોરી ધોતિયા પહેરી અને તેલ અને અત્તરનું મર્દન કરે. શરીરમાં આમ એવા આમ બાવા કેટલાક હોય, જટ્ટા વધારે, પણ આમ તેલ બેલ નાખીને એવા અપ ટુ ડેટ થઈને બહાર નીકળે. તમે જુઓ તો ભાન ભવાઈ પણ જુએ છે, કેટલાક સ્ત્રીઓનું પણ સેવન કરે છે. અમે હાવ એવા તો નથી ને, એમ તમારી સાથે તો રમવા દો. મહારાજ સંતોને કહે, તમારી સાથે રંગ રમવામાં ખોટું તો કાંઈ નથી. રામાનંદ સ્વામી પણ રમતા. સંતો કે મહારાજ સાધન માત્રનું ફળ છે ને ભગવાનની પ્રસન્નતા છે, તમને રાજી કરવા છે. અને અતિ દુર્લભ એવા ભગવાન તમે મળ્યા છો અને તમે અમારી સાથે રમો, એના કરતા અધિક ફળ શું છે અમને કહો. અમારી સાથે તમે રંગ રમો. મહારાજ તમારી સાથે રંગ રમવામાં ખૂબ ધન્યતા અનુભવીએ છીએ.
શ્રીજી મહારાજે સંતોને કીધું, સંતો તમે કહો છો વાત બરાબર છે, જેને દિવ્ય બુદ્ધિ છે સત્સંગમાં એ તો બધા દર્શન કરીને રાજી થાય છે. કેટલાક અજ્ઞાની છે ને એ લોકો એમ કહે છે કે સ્વામિનારાયણ પાખંડ કરે છે. કેટલાક અજ્ઞાની લોકો એવું કહે છે. તો અજ્ઞાનીને રીઝવવા માટે અમે ધર્મ રાખતા નથી, તમને જ અમારે રાજી કરવાના છે, જેથી તમારી સાથે સંતો કે મહારાજ તમારી સાથે રંગ રમવામાં અમે લાભ માન્યો છે, બીજે ક્યાંય નહીં. તમારા સિવાય અમને ક્યાંય રંગ રમવામાં રસ નથી. બહુ વિનંતી કરી મહારાજ કે એવું હોય તો રમો, બીજું શું, તમને છૂટ લ્યો રંગ રમવાની. પણ મહારાજ કે તમે બધા સાધુ અને બ્રહ્મચારી એક પક્ષમાં અને અમે અને હરિભક્તો એ અમે, તમે સાધુ સાધુ બધા તમારામાં અને અમે રંગ રમશું. મહારાજ કે રમત પણ જો તોફાન નથી કરવાનું, એવી આમ વ્યવસ્થિત અને પ્રેમથી મહિમાથી રંગ રમવાનો છે કે રંગની કથા કોઈક સાંભળે ને તો એને પણ સારી લાગે. અને એવું રમતા જેને ફાવે ને એવા ત્યાગી ઉઠો બધા, લ્યો રજા જડી મજાથી રમવો, એમ હાંભરેનું પણ કલ્યાણ થાય. બીજા ઘરડા સાધુ હોય ને માંદા હો ને મહારાજ એક બાજુ બી જાઓ, એટલે એમાં આવતા ને ગૂંચવાઈ જશો પાછા. એમ રંગ રમવો તો જામ જમાવટ થાય, બીજા ગેટા બુટા કચરાઈ જાય ને પાછા. મહારાજ કે એવા સંતો હો એ દૂરથી દર્શન કરજો. અને બાઈઓમાં પણ શ્રીજી મહારાજ કે વિધવા બહેનોને નહીં, સધવા બહેનો હોય પણ પરસ્પર જેને અલૌકિક બુદ્ધિ હોય, પરસ્પર ભગવાનના ભક્ત બહેનોનો જેને મહિમા હોય ને એ રમવા આવે. મહારાજ કે લ્યો બીજાને રમવાની મને સમજાય કે નહીં, જેને સત્સંગનો મહિમા નથી ને મહારાજ કે એવા બૈરા હોય ને એ છેટા જઈને બે. વિચાર કરો તમે, રંગ રમવામાં પણ મહારાજ આવી વાતો કરે છે. કારણ કે શ્રીજી મહારાજ કે સામ સામે રંગ ઉડાડવાનો છે, મહિમા જાણીને ઉડાડવાનો, જગતની રીતે નહીં. જગતની રીતે જેમને તેમ મને કે એને હરાવી નાખો ને એને હેરાન કરી નાખો તો મહારાજ કે કોટી બ્રહ્મત્યાનું પાપ લાગશે. કે લ્યો પાપ લાગશે. હો પરસ્પર રંગ ઉડાડવો ને તો પણ મહિમાથી ઉડાડવો છે, મહિમાથી. મહારાજ કે આમ હરિભક્તો કે સંતોને જોઈને ભગવાનના ધામમાં જેવા ભગત છે ને ઈ બધા આ છે, એવી અલૌકિક સમજણ હોય ને ઈ રંગ રમો હાલો. કેવી વાત હોય. રવા પર ગામ નથી ત્યાં કને ક્યાં હતા, એક શેઠ હતા, સુરચંદ શેઠ હતા. કોણ હતા? હા, સુરચંદ શેઠ ઠક્કર હતા. હવે એ શેઠ હતા એટલે 8 વાગે આવે મંદિરમાં. હો મંદિરમાં આવી અને ચોક સાફ કરે. સવારે પછી ખેડૂતના છોકરા બધા દાંતણ બાતણ કરી ગયા હોય ને જ્યાં તો નાખી દીધા હોય ને એ શેઠ બધું સાફ કરે. એના છોકરા આવે, છોકરા કે દા અને કોણ બીજે દાંતણ, કોણ બીજે છડું કે સમજા કોણ બીજે દાંતણ છે. તે બાપો કે કુણબી નહીં કે મેળે અક્ષરધામ જા માડું હોય કે અક્ષરધામ જા માડું હોય કે લ્યો સમજણ ગણી. ઓલા કે કુણબી ને છોરા દાંતણ નાખી આપણે જ બુહારાય કે. અને ખરેખર પાસે શેઠિયો એમ ગામમાં પૈસાદાર પાલટી મહિને મહિને એને સત્સંગી પાછા એવા કે અક્ષરજીન સ્વામીનો ને મોટા મોટા સંતોનો મહિને મહિને કાગળ જાય ને. હો મહિને મહિને ત્યાં એની દુકાને કાગળ જાય આવા સંતોનો રાજીપો. છતાં કેવો મહિમા, અક્ષરધામ જા મારું હોય, મેળે મેળે અક્ષરધામ જા મારું. તો શ્રીજી મહારાજ કે આવો જેને મહિમા હોય ને અક્ષરધામના મુક્તો છે એવો મહિમા હોય એની સાથે અમારે રંગ રમવું છે. બાઈઓ પણ પરસ્પર એવી એક ભાવના રાખી અને સંતની પ્રસાદીનો રંગ છે. મહારાજ કે ગુલાલ છે જોઈએ એટલો રાખી દો. બહેનોને કીધું મહારાજ કે પ્રસાદીનો. અને એક બાજુ બધા બહેનો રમે, રંગ ભર્યા હતા, કુંડ ભર્યા હતા રંગના. મહારાજ કે પશ્ચિમની કુંડી પર અમે રમશું અને પૂર્વ બાજુની કુંડી પર સંતો તમે બધા જાઓ. 2 કુંડી છે ને એની વચ્ચે કોઈને આવવું નહીં. મહારાજ સામે સામેથી રંગ ઉડાડવાનો, જે વચમાં આવ્યો ગુનેગાર કેવો. છતાંય મહારાજ હરિભક્તોને કીધું કે હવે સાધુ છે ઘણા, ઠેકાણું નહીં ચડી આવે કોઈક અમારા માથે. મહારાજ કે તમે સાધુ એટલા બધા ને હું એકલો, બધા તમે પિચકારી મૂકો તો મારી દશા શું થાય. ના પાડી મહારાજ. તોય મહારાજ હરિભક્તને કે કદાચ કોઈક સાધુ ચડી આવે ને
તો પછી અમારા ઉપર ઢાલ રાખજો આડી, એટલે અમને રંગ ન ઉડે. અને જે આમ એટલે શું તાનમાં ભૂલી જવાય એમ. મહારાજ કે ધક્કો દઈ દેજો, ધક્કો, ભાઈ તમારી હદથી બારે આવી ગયા તમે, એમ સમજ્યા ને. એવી અલૌકિક વાતો છે ભક્તજનો. પછી શ્રીજી મહારાજ એ સરસ મજાની શરણાઈઓ વાગવા લાગી. જેવા ખાચરના ચોકમાં રંગની ભારે ધૂમ મચી. હવે બધો રંગ ઉડાડી દીધો, ગુલાલ ને ચોકમાં કીચડ કીચડ થઈ ગયો રંગનું. એક પહોર સુધી રંગ રમ્યા. જીવા ખાચરના ભાઈ બાવા ખાચર હતા ને, એ શ્રીજી મહારાજને કે મહારાજ હવે તો બહુ રંગ રમ્યા, હવે રંગે ખૂટી ગયો છે, હવે અમારા ઘરે હાલો. તો શ્રીજી મહારાજને પોતાને ઘેર લઈ જઈ અને ચોકમાં લીમડાના વૃક્ષમાં સરસ મજાનો હિંડોળો બાંધી અને એમાં શ્રીજી મહારાજને બિરાજમાન કર્યા. રંગ પૂરો થયો એટલે આપણી કથા પૂરી થશે. અને હવે જે હિંડોળામાં બેસીને જે લીડા કરી છે ને, છે અલૌકિક, બહુ અલૌકિક લીડા છે. મેં 2-4 વખત વાંચી દે, મારા મગજમાં આવી લીડા, એવી લીડા છે. પણ એ આવતા રવિવારના સમજા ને. આ રવિવારની કને બરાબર 89મા તરંગને અંતે ભગવાનના મંગળમય નામઘોષની સાથે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.